નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું. શિયાળામાં ગરમા ગરમ આપણે સૂપ બનાવવાનો છે ટામેટાનો. તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ટામેટા લીધા છે, આવા મોટા ફ્રેશ લીધા છે, ધોઈ નાખેલા છે. કિલો ટામેટા લીધા છે આપણે. અને આપણે તજ લીધું છે, 2-4 કટકા લીધા છે આપણે. મરચાં લીધા છે 3, લસણ 4 કળી, મીઠું લેવાનું છે પ્રમાણસર, આદુનો કટકો લીધો છે 2 નાના સરખા, અને આવી રીતે બ્રેડ લેવાના છે આપણે. અને આપણે આજુબાજુથી આપણે કટ કરી લેવાનું છે. આપણે એક તપેલી પહેલા લઈ લઈશું અને ટામેટા છે એ બધા અંદર ઉમેરી લેવાના છે. તો આપણે બરાબર સેટ કરી લઈશું ટામેટાને, અને એના અંદર પાણી ઉમેરી લેવાનું છે. તો અહીંયા 1 લોટા જેટલું પાણી અંદર ઉમેરી લીધું છે. તો આપણે હજુ થોડુંક ઉમેરી લઈશું પાણી. તો એવી રીતે ડૂબા આપણે પાણી અંદર ઉમેરી લીધું છે. હવે આપણે એને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું. તો આપણે 10 મિનિટ માટે આપણે રાવા દેવાનું છે. ત્યાં સુધી આપણે તજ છે એ આપણે બરાબર આપણે પાવડર બનાવી દેવાનું છે, એકદમ ખાંડી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ પાવડર જેવું આપણે ખાંડી દીધું છે. તો આપણે એને વાડકીમાં કાઢી લઈશું. આવી રીતે વાડકીમાં કાઢી લીધું છે આપણે. અને પાછું આપણે ખલ લઈ લઈશું, અને એની અંદર લીલા મરચાં, લસણ, આદુનો કટકા, તમારે જે પ્રમાણે નાખવું હોય તે નાખી શકો છો. અને મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને બરાબર આપણે પેસ્ટ જેવું બનાવી દેવાનું છે એને પણ. તો તમે જોઈ શકો છો આપણે બધું કમ્પ્લીટ ખાંડી દીધું છે. તો આપણે એને વાડકીમાં કાઢી લઈશું. આપણે કાઢી લીધું છે. તો હવે આપણે ટામેટા જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ટામેટામાં ફાટ પડી ગઈ છે, છાલ બધી ઉપરથી. તો હવે આપણે ટામેટા કાઢી લેવાના છે. એવી રીતે આપણે બધા ટામેટા કાઢી લેવાના છે. વધારે બફાઈ નહીં જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે 10-15 મિનિટ માટે જ બાફીશું, વધારે નથી બાફવાનું. અને આવી રીતે આપણે છાલ કાઢવાની છે, ઉપરથી જ કાઢી લેવાની છે તરત નીકળી જશે, બાફેલા છે એટલે. ગરમ છે એટલે આપણે ધીમેથી કરીશું. એવી રીતે આપણે ટામેટા બધા છોલી કાઢીશું. એવી રીતે આપણે છોલી નાખેલા છે એટલે આપણે આગળથી આવી રીતે કાઢી લેવાનું છે. અને આપણે એને કટકા કરી લઈશું અને ઠંડા કરવા મૂકવાના છે. તો આવી રીતે આપણે ટામેટા બાફવાના છે, બહુ બાફવાના નથી આપણે. એવી રીતે આપણે બધા કટ કરી લેવાના છે. અને જે આવી રીતે વ્હાઈટ ભાગ હોય તો આપણે એને કાઢી લઈશું. તો આપણે બધા ટામેટાને કટ કરી લીધા છે, અને આપણે મિક્સર જાર લઈ લીધું છે. તો એની અંદર આપણે દળી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે દળી નાખેલું છે, અને આવી રીતે જાડું જાડું રહી ગયું છે થોડું. તો આપણે બરાબર હજુ પેસ્ટ જેવું કરી નાખવાનું છે.
તેવી રીતે આપણે કમ્પ્લીટ કરી નાખેલું છે. તમે જોઈ શકો છો કે એકદમ પેસ્ટ જેવું બની ગયું છે. તો આપણે એને કાઢી લઈશું. તપેલીમાં જ કાઢવાનું છે. અને એવી રીતે આપણે બીજું પણ બધું કમ્પ્લીટ કરી નાખીશું. તેવી રીતે આપણે બધું દળી નાખેલું છે ટામેટાને. તમે જોઈ શકો છો એકદમ ગાઢાશ બી છે. તો આપણે એના અંદર પાણી ઉમેરી લઈશું. હું એની અંદર 2 કે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તમને જેટલું ગાઢાશ જોઈએ એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. કેમ કે એને પાવના બ્રેડ જોડે આપણે ખાવાનું છે તળીને. તો સૂપની અંદર તો આપણે વધારે બહુ જાળવાની જરૂર નથી. તો આપણે એના અંદર જે પેસ્ટ બનાવ્યું તે આદુ મરચાં લસણની તે આપણે અંદર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અને મીઠું થોડુંક લઈ લઈશું પ્રમાણસર માટે. આપણે પ્રમાણસર મીઠું અંદર ઉમેરી લીધું છે. તમે જોઈ શકો છો કે એકદમ પાતળું છે. બહુ જ જાડું બી નથી કર્યું. તો જ પીવાની મજા આવે ગરમ ગરમ. આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે બરાબર એક ઉકળ આવી ગયું છે. તો આપણે એની અંદર 1-1.5 ચમચી જેટલું આપણે ખાંડ ઉમેરવાની છે. જો તમને મીઠાશ વધારે ભાવતી હોય તો તમે ઉમેરી શકો છો. આપણે ટેસ્ટ માટે આપણે ખાંડ અંદર ઉમેરી છે. અને આપણે કલર લેવાનો છે તો ચપટી જ કલર લેવાનો છે, વધારે લેવાનો નથી. એમાં પણ તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. ઉમેરવાની કંઈ એવું નથી કે ઉમેરવું જ પડશે. તો આવી રીતે બધું આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. અને ઉકળવા મૂકી દઈશું બરાબર આપણે એને. આપણે બ્રેડ જોઈ લઈએ. તો બ્રેડને આપણે આજુબાજુના જે છે એ કટ કરી લેવાનું છે આવી રીતે. આપણે સાચવીને આપણે કટ કરીશું. પાવ એકદમ નરમ છે. તો એકદમ બરાબર આપણું ખેંચાઈ જાય છે તો આપણે બરાબર કટ થઈ નહીં શકે. તો આવી રીતે આપણે ધીમે ધીમે કટ કરવાનું છે. તો આવી રીતે આપણે કટ કરી લેવાનું છે. એ પણ આપણે આ સાઈડથી બી કટ કરી લઈશું. અને તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું કે નહીં? અને જો ના કર્યું હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આવી રીતે આપણે ચારે બાજુથી આવી રીતે કટ કરી લેવાનું છે. અને આપણે વચ્ચેથી સાઈડ પર આપણે કટ કરી લઈશું આવી રીતે. આવી રીતે 3 સાઈઝ કટ કરી છે આપણે. આ બાજુ બી આપણે સાઈઝથી કટ કરી લઈશું ચોરસમાં. તમે જોઈ શકો છો કે આપણે કટ કેવા કર્યા છે. એવી રીતે નાના નાના કટ કરી નાખવાના છે. જેથી આપણે સૂપમાં અંદર ખાઈ શકીએ સરસ રીતે. એવી રીતે આપણે બધા કરી લેવાના છે. અને આપણું સૂપ ઉકળી ગયું છે. તો આપણે આ જે તજનો જે ભૂકો કર્યો હતો એ આપણે અંદર ઉમેરી લઈશું. અને એને આપણે થોડીક વાર ઉકળવા દઈશું સારી રીતે. જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ રીતે પકડાઈ જાય. તો આપણે તેલ અંદર મૂકી દેવાનું છે ગરમ કરવા. અને આપણે આવી રીતે બ્રેડ કટ કરેલા છે બધા. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. આપણે આવી રીતે બ્રેડ અંદર ઉમેરી લઈશું બધા કટકા. તેવી રીતે આપણે એકદમ લાઇટ પિંક જેવો કલર કરવાનો છે. વધારે એકદમ બાળી નથી નાખવાનું અને એકદમ ડાર્ક બી નથી કરવાનું. તો એવી રીતે આપણે કમ્પ્લીટ કાઢી લઈશું. આપણો એકદમ લાઇટ કલર થઈ ગયો છે. એવી રીતે આપણે બધા કરી નાખવાના છે.
આપણે કમ્પ્લીટ બધા તળી નાખેલા છે બ્રેડને. તમે જોઈ શકો છો એકદમ કડક ને એકદમ સોફ્ટ જેવા થઈ ગયેલા છે, તળાઈ ગયા છે. તો આપણે એકદમ સૂપ બી સરસ રીતે એકદમ ઉકળી ગયું છે. તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવી રીતે આપણે બધું કાઢી લીધું છે આપણે સૂપને. અને આપણે આવી રીતે અંદર ટોસ્ટના ટુકડા જે નાખીએ એ પ્રમાણે આપણે અંદર ઉમેરવાનું છે. અને આપણે ગરમા ગરમ સૂપ એકદમ ટામેટાનો તે આપણે ખાઈશું. વાવ, એકદમ ટેસ્ટી બન્યો છે સૂપ. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને બાળકોને પણ ખવડાવજો.